ગુડ મોર્નિંગ છે દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? હું આશા રાખીશ કે બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. અમે સવારમાં વ્લોગ અપલોડ કરવા માટે ઉપર છત ઉપર ચડી ગયા હતા. આ ભાઈ લઈને આવ્યો તો હું એને કે ભાઈ મારા થોડા ફોટો ક્લિક કરી દે ને વિડીયો બનાવી દે, તો એને લઈને આવ્યો છું. એના અમે વિડીયો બનાવ્યા મસ્ત એક તમને એક્ઝામ્પલ આવું કેવું અત્યારે રિઝલ્ટ આવશે તમને બતાવ્યું. બેકગ્રાઉન્ડ એક નંબર લાગે છે જો ભાઈ. અને થોડા આ રીતે વિડીયો બનાવ્યા છે રીલ માટે. આ રીતે આ તો થોડા વાદળ હતો. આ નોર્મલ બેઠો હોય ને, પણ ટેલિફોટો લેન્સનો એટલો પાવર હોય ને ભાઈ, જુઓ તમે. નોર્મલ બેઠો હોય ટેલિફોટોમાં તમે જોજો ખાલી એનું રિઝલ્ટ બદલી ગયું નાખું સીન. આ છે ભાઈ પાવર 15 Pro Maxનો. એકદમ સિનેમેટિક લાગે છે ને, એક અલગ જ મસ્ત લાગે. એટલે મેં થોડા વિડીયો બનાવડાયા. મેં તો એને મસ્ત બનાવ્યા, પણ એને પોતે મારા વિડીયો સારા બનાવ્યા નથી. તો એકદમ સીન જુઓ તમે. વ્લોગ તો અપલોડ થઈ ગયો છે, તમે જોઈ લીધો હશે અત્યાર સુધી. તો બીજો એક વ્લોગ શેડ્યુલમાં નાખી દીધો. આજ સવારમાં વહેલા ઉઠીને 2 વ્લોગ એડિટ કરી નાખ્યા અને 2 અપલોડ કરી નાખ્યા. એક સાંજે 5-5:30 આવશે અને એક અત્યારે અપલોડ થઈ ગયો. જો તો ભાઈ થોડાક હવે મારે ફોટો પાડી દે. ઊભો થા. જે રીતે પાડવાના ઊભો જ થા. પણ સાહેબને મારે બધું શીખવાડવું પડે છે કંઈક વસ્તુ. પાંચ બેઠો છું આ રીતે. તાર મમ્મી 5x મારો પાડવાનો, બરોબર? ઠીક છે, હેડો ભાઈ ફોટા પાડાવે. મારો ફોટો પાડવાનો હતો એટલે જેવા તેવા પાડી દીધા. એના હતા એટલે મસ્ત પાડ્યા. ગરમી થાય અમારે સાથે અહીંયા વરાય દો. સોલી ખુરશી લઈને ગરમી ભલે સાથે પડી હોય ના, પણ ઓલા બધા પર તોડી નાખશે, નીચે ફેંકે તો જોતા બિચારે કા કામ ધંધા. ચલો સીધો જમ્પ લગાવો. અહીંયાથી ડાયરેક્ટ જમ્પ. સ્ટન્ટમેન જો તમને બતાવો. શોર્ટકટ એમ નહીં એ आर्मी की फैन यार किया यार. ચલો હવે નહીં નાખીને પછી જવાનું આપણે પાટણ. વ્લોગમાં બન્યા રહો, મજા આવશે જોવાની. તો મિત્રો આ 3 પુશઅપ મારે ને તો એના ફોટા એને નાખવાના થાય. નકર નહીં ભાઈ, તારી મરજી હોય. શું કરું? વિડીયો બંધ કરતે માર દઉં. હા, વિડીયો બંધ કર માર દઉં. સારું, વિડીયો બંધ ભાઈ. એના વિડીયો જો આગળ ફોટા નાખી છે સમજી લેવાનું કે એના 3 પુશઅપ માર્યા. તો મિત્રો નાહીને તૈયાર થઈ ગયો છું. હવે પપ્પાને લઈને જવાનું છે આપણે પાટણ દવાખાને. તો ચલો બુલેટ લઈને નીકળીએ પાટણ. પપ્પાને દવાખાને બતાવ્યા હતા, દવા લઈ લીધી છે. હવે બાઇક લઈને એમને હું મૂકી આવું બસ સ્ટેન્ડની અંદર. મારે બાઇકને સર્વિસ કરાવવાનું શોરૂમની અંદર, એટલે ટાઈમ લાગશે. તો એમને અત્યારે બસ સ્ટેશનમાં બસની અંદર બેસાડી દઉં એટલે એમના ઘરે જલ્દી પહોંચી જાય. મારે ટાઈમ લાગશે પછી હેરાન થાય એના કરતાં જેટલું ઘરે પહોંચી જાય એટલું સારું. ચલો નીકળીએ. મેં પાટણમાં બાઇક સર્વિસ કરવા આપ્યું છે, જનરલ સર્વિસ થશે. અને પછી આપણે બપોર પછી લીધું હોય હું ત્યાં બેઠો. એક મિત્ર આવે એમને મળી લઈએ. પછી કાલે મસ્ત પ્લાનિંગ છે. આ સુધીનો સૌથી બેસ્ટ બ્લોગ આવશે. કાલથી સાઈડ ચાલુ થઈ જશે. બાકી બાઇક આપે એટલે લઈને ઘર તરફ જઈએ. પાટણ મેં ઘણા ટાઈમથી અહીંયા મતલબ બેઠો હવાથી. અને શોરૂમવાળા એમ કે ભાઈ તમારે આટલો ટાઈમ લાગશે, તો ટાઈમ વધારે જાય મતલબ. તો ભાઈઓ બધા પાટણના અહીંયા મળ્યા હતા આપણને. તો એમને બધા ફોટા પડાવ્યા. અને બીજા હજુ HNGUમાં જવાનું કે અમારી યુનિવર્સિટી છે પાટણની આવે જોઈએ. તો અહીંયા જઈને કે આપણે ફોટા પડાવીએ. તો ચલો હજુ બેસવાનું છે 5 વાગ્યા સિવાય. રહી બાઇક આપવાના નથી સર્વિસ કરીને, તો એ પહેલાં આપણે જઈએ HNGUમાં. 10 વાગ્યાથી મેં અહીંયા બુલેટ સર્વિસ કરાવી. એક પણ મેં 3 પ્રોબ્લેમ લખાઈને એમાં એક પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી. અને ઉપરથી મોઢું ચલાવ્યો મેં. તો ભાઈ મેં કીધું 3માંથી તમારી ડિમાન્ડ હતી, તમે એક સર્વિસ કર્યું. એમને મને ઉપરથી ટાઈમ આપ્યો હતો કે બપોર પહેલાં કે તમારું કામ થઈ જશે. બપોર પછી તમારું કામ થઈ જશે. બપોર પછી આવો અને ગાડી લઈ જાઓ. બપોર પછી તો એમને 3 વાગે તો ગાડીને સર્વિસ માટે લીધી જ છે. અને પછી સર્વિસ માટે કામ ચાલુ કર્યું. હજુ 6:30 થઈ ગયા, હજુ એક પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ નહીં. તો હજુ તો ખબર નહીં કેટલો ટાઈમ કાઢશે. હવે આપણે બાઇક લઈને જતા રહીશું ઘરે. બહુ મૂક ચલાવતા હતા ભાઈ. અહીંયા બોગસ સર્વિસ છે એક નંબર. આ બધા ભાઈઓ સવારથી મારા ભેળા છે. આ ભાઈ જો હજુ એમને થોડું ગરમ કર્યો અહીં કે માહોલ ત્યારે બધું જે સોલ્યુશન આવ્યું છે.
એ બી સર્વિસ એક નંબર બોગસ છે ભાઈ. અને તમે પાટણ આવતા હું સજેસ્ટ કરી કે પાટણ તમે બુલેટની સર્વિસ કરવા માટે આવતા નહીં રોયલ એન્ફિલ્ડમાં. હળો હવે અમે પાટણથી નીકળશું, બાઇકને ધોવડાવી દીધું છે. સારું ભાઈઓ, ક્યારેક મળશું આપણે પાટણની અંદર. તો ચલો આપણે હવે નીકળશું પાટણની બહાર અને હવે ઘરે તરફ. તો ભાઈ આવ્યા હતા આપણે મામાના ઘરે, લઈ જવાનું છે આપણે ઘોડો. છે શૈલેષભાઈ મજામાં? બસ મજામાં. તો આપણે રાઇડિંગ બાઇક લઈને કાલે જવાનું થાય છે કચ્છની યાત્રા પર. તો જે લોકો કચ્છથી મને જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘોડો લઈને કાલે આવશું તમારા કચ્છની અંદર. તો પ્યોર રાઇડિંગ બાઇક છે ભાઈ. ફૂલ તૈયારી અહીંયાથી કાલે નીકળવાનું થાય. લાઈફની પહેલી રોડ ટ્રીપ હશે. તમને જોવાની મજા આવશે ને મને પણ ફરવાની મજા આવશે. બીજા મિત્ર છે એ પણ કાલના તમે વ્લોગની અંદર જોજો, બહુ મજા આવશે સિરિયસલી. એટલા બધા તૈયારી કરે છે. કાલનો વ્લોગ જોજો, બધી તૈયારી હિંગાથી નીકળીએ. તો મિત્રો આપણે બાઇક લઈ ભાઈનું અને નીકળી ગયા છીએ. અત્યારે દાદર છું હું અને હવે જીજુનું મળીને પછી આપણે જઈશું ઘરે. રાત્રે શાયદ ત્યાં રોકાવાનું થશે, પછી સવારે ઘરે જઈને સામાન પેક કરીને જલ્દી આપણે નીકળી જઈશું. ત્યાંથી એક ભાઈને પણ લેવાના છે, તો ભાઈને પિકઅપ કરી અને હંગાથે આપણે જવાનું થશે. તો અત્યારે એ ભાઈને હું કોલ કરીને જણાવી દઉં કે હું બાઇક લઈને આવ્યો છું. કેમ કે અમારા ફોનમાં વાત એ રીતની થઈ હતી કે ભાઈ કાલે બપોરે નીકળશું, પણ જેટલું વહેલા નીકળશું એટલે અમે વહેલા પહોંચશું અને બધું કવર કરશું તો મજા આવશે જોવાની દિવસે. ચલો નીકળીએ હવે અહીંયાથી. તો મિત્રો આપણે હવે હોઈ જઈશું, પહોંચી ગયા છીએ. અહીંયાથી સવારે વહેલું નીકળીને ઘરે જતા રહીશું. કાલનો વ્લોગ જોજો, મજા આવશે. કાલથી બધા વ્લોગ એક નંબર આવશે. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.